के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે, પણ પોતાની ભૂલ છુપાવવા બીજે અનેક ભૂલ કરે છે તે દાનવ છે, અને પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે છે તે માનવ છે. હમણાં એક પિક્ચર આવ્યું હતું ભાગ મિલ્ખા ભાગ, હમણાં એટલે તો ઘણો સમય થઈ. હવે એ મિલ્ખા છે ને દોડવીર હતો આપણા ભારતનો વડાપ્રધાન જયારે જવાહરલાલ નહેરુ હતા ને ત્યારે. તો મિલ્ખાને એવું થયું કે એકવાર મારા નામ ઉપર એક દેશમાં રજા રહેવી જોઈએ, જેમ ગાંધી જયંતિની રજા આવે, જેમ આ જન્માષ્ટમીની રજા આવે, એમ મારા નામ ઉપર ક્યારેક હું એવું કામ કરું કે એ દિવસને મિલ્ખા સિંહના દિવસ તરીકે ઓળખવામાં આવે ને જાહેર રજા. હવે પિક્ચરનું નામ જ છે ને ભાગ મિલ્ખા. જ્યાં સુધી આપણે જીતી ન જઈએ, જ્યાં સુધી સર્વોચ્ચ સ્થાન પર ન પહોંચી જાય ને ત્યાં સુધી ભાગો. હવે એ તો એક દોડવીર છે ને, આપણે અહીંયા દોડવા જયા છે. પેલા દિવસે કીધું ને ધર્મશાળા કોને કહેવાય, ત્યાં જાય એટલે આપણને ખબર હોય કે સવારે કાઢી મૂકે તો રોવું ન આવે. કેમ? આપણને ખબર હોય આબરૂ તો આ સંસારે હોત તો આપણે અહીંયા જ ન રહે. અને મેં તમને કીધું બીજો જન્મ એની ઘરમાં ન મળે કે પેલો જન્મ તો કમાવામાં જ ગયો, તો ભોગવીશ ક્યારે? આને બીજો જન્મ આ પણ ડાયરેક્ટ બાળક નહીં, ડાયરેક્ટ 15 વર્ષનો થાવ એમ જ સીધા. પણ એવું પોસિબલ નથી. એટલે આપણે બધા અહીંયા યાત્રી છે. અને એ મિલ્ખા સિંહે કીધું હતું કે हार्डवर्क, विल पावर एंड डेडिकेशन, ये 3 चीजें जिस इंसान में होती है ना वो आसमान को छू सकता है. હવે હાર્ડવર્ક એટલે સખત મહેનત. જે દુનિયાનો પૈસાદારમાં પૈસાદાર વ્યક્તિ છે ને બિલ ગેટ્સ, એ એમ કહે છે કે હું એકવાર ભારત ગયો ને ત્યારે મેં એવું સાંભળ્યું, બધા લોકો એમ જ કે ભાઈ અમારા નસીબમાં હોય તો મળે, અમારા નસીબમાં હોય તો, અમારા નસીબમાં જે લખ્યું છે એ થાય. સીધું આવું જ બોલે. પણ પછી બિલ ગેટ્સે ત્યાં જેમ કીધું ભારતવાળા તો નસીબ 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 જ કરે છે. અને એણે એક વાક્ય બધી ભારતવાસીઓ માટે લખ્યું કે ભાઈ નસીબ જેવું કાંઈ નથી, સખત પરસેવો છે. નસીબ જેવું આ દુનિયામાં કાંઈ નથી, સખત પરસેવો. પરિશ્રમ કરો ને તો બધું મળે. એમ જેમ પરિશ્રમ કરવો એને ઘડિયાળનો કાંટો, એને અમુક લોકો એવું કહે છે એને રૂમમાં ઘડિયાળ જ ન રખાય, જ્યાં કામ કરવાનું સ્થળ હોય ને. હા, એ નક્કી છે કે તમે જે ટાઈમિંગમાં કામ કરવા માંગો છો ને એનાથી પહેલા જ કાર્ય પૂરું થઈ જશે. એટલે હાર્ડ વર્ક એટલે સખત મહેનત. હવે વિલ પાવર એટલે આત્મબળ. વિલ પાવર એટલે આત્મબળ. આત્મબળ જેની અંદર હોય ને એના સામેનો કોઈ માણસ હરાવી શકે નહીં. પણ એ આત્મબળ ઉત્પન્ન કરવું પડે. પેલા હોય નહીં, એ આત્મા સુસુપ્ત અવસ્થા હોય, પણ એ બળ ખીલવું પડે. એ આગળ જે લખ્યું ને હાર્ડ વર્ક, સખત મહેનત કરો ને ત્યારે આત્મબળ ખીલે. એને શું કહેવાય? વિલ પાવર. અને આ બે મળી જાય પછી તમારે યાત્રા શરૂ નહીં કરવાની. આપણે નક્કી એવું કર્યું છે કે જાગણી કરવાની. આવું લક્ષ્ય કોઈ નથી લીધું. આપણે લક્ષ્ય એવું લીધું છે, પ્રાણના જે લક્ષ્ય લીધું છે એ લક્ષ્ય આપણું છે. શું લક્ષ્ય લીધું છે આપણે? કે બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દેવ જગાય. બ્રહ્મ સૃષ્ટિને તો જગાડવાની છે, પણ આખી દુનિયાને, તો આખી દુનિયાને આ ન્યાયાધીશ ન્યાય આપવાના. શું? તો કે પરમાત્મા એક છે. પછી અહીંયા ગમે એટલા ધર્મ હોય, હિન્દુ ધર્મ, મુસ્લિમ, શીખ ને ઈસાઈ, બધાના ધર્મ ગ્રંથોમાં જે લખેલું છે ભાષા જુદી છે, બાકી વાતો કોની છે? મેન પરમાત્માની. તો બધા જ ધર્મ ગ્રંથોનો સાર ભેગો કરી દીધો, કીધું કે પરમાત્મા એક છે. અને બધા ભેગા થઈ જાવ, તમારા જે જુદા જુદા પંથ ને વાળા છે એ દૂર કરો, અને આ એક જ પરમાત્માનું તમારા ગ્રંથોમાં એનું જ લખેલું છે. પણ આ રીતે છે, એનું રહસ્ય આ છે. આવડું મોટું વિચાર કરો, આવડું લક્ષ્ય હજી સુધી કોઈ નથી લીધું, બધાને એક કરવાનું. અને આપણા પ્રયત્નો સતત ચાલુ છે. ત્યારથી વિક્રમ સંવત 1639 થી વિક્રમ સંવત 1758, અને 1758 પછી અત્યારે કેટલું હાલે? વિક્રમ સંવત 2000 71 72 73 ચાલતું હોય છે ને, 2000 પછી છે. તો નિષ્ઠા હોવી જોઈએ કાર્યમાં.
સખત મહેનત, આત્મબળ ખીલે એટલે પછી કાર્ય પ્રત્યે નિષ્ઠા હોય. આ કાર્ય મારે કરવું જ છે, એમાં તમારું ટાઈમિંગ ને મહેનત બધું હોય છે. બસ આ ત્રણ વસ્તુ જેની પાસે અંદર આવી જાય ને તો એના માટે એવું કીધું છે वो आसमान को छू सकता है. હવે આપણે તો ચોથા આસમાને જવાનું ને જ્યાંથી કોઈક આવ્યું ગઈકાલે. આપણે તો આ એક જ દેખાય છે ને, ન્યાય નથી પોખતા. આપણે તો એમ કીધું છે કે ચોથે આસમાન से रूअल्लाह है कुछ लेके. रूअल्लाह એટલે શ્યામાજી, સુંદરભાઈ, કુરાનનો શબ્દ છે કે કાંઈક લઈને આવ્યા. આપણે તો એ લાહુતમાં પહોંચવાનું છે અને આપણે એકને નથી પહોંચવાનું. હવે વિચાર કરો, જેણે આયોજક હોય, આગેવાન હોય, અહીંથી તમને કોઈ ફરવા લઈ જતું હોય તો ટ્રેનના ડબ્બાની ટિકિટ તો બુક કરાવી, પણ આયોજક હોય ને એ શું કરે, લિસ્ટ લઈને ઊભો હોય. હલવાઈ આ ડબ્બા બધા આવી ગયા, હલવાઈ જે ચડવામાં કોણ બાકી છે, હલવાઈ જાઓ હું ગરમ ઝટ ચડો ને. આયોજક હોય જ્યાં સુધી એને છેલ્લામાં છેલ્લો મુસાફર જે યાત્રાએ જવાનો ચડી ન જાય ત્યાં સુધી એને ટેન્શન હોય ને, તો આપણે પ્રાણનાથજીને ટેન્શન અપાય. રાજજી મહારાજને આ જ્ઞાનની ગાડીમાં બેસી જ જવાનું છે ને ઓલા પ્લેટફોર્મ ઉપર ઊભા છે એ જ્યાં સુધી નહીં ચડે ને ત્યાં સુધી આયોજક ઓલા ટ્રેનના ડ્રાઈવરને એમ નહીં કહે કે ગાડી બધાને ચડાવવા પડશે. આપણું આવડું મોટું લક્ષ્ય છે, લક્ષ્ય આપણે લેવું છે. અને ગઈકાલના પ્રસંગથી આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરીને પહેલા થોડુંક રિવિઝન. હવે આપણે ભીતર તો સાંભળવાનું જ છે. થોડુંક રિવિઝન એ કે ચાલો પરમાત્માની શક્તિ છે એ ક્યાં છે, પરમધામમાં. ત્યાં સખ્યુની ઈચ્છા થઈ, અક્ષરની ઈચ્છા થઈ. તો સખ્યુને સપનું ક્યાં જોડાયું, ત્યાં બેસી. સપનામાં પહેલા ક્યાં આવ્યા, વ્રજમાં. ત્યાંથી પરમધામ ન થયા, સીધા ક્યાં લઈ ગયા, રાસમાં. પણ વ્રજમાંથી જયારે રાસમાં ગયા ત્યારે એ કૃષ્ણની અંદર જે પરમાત્માની શક્તિ હતી ચાલી ગઈ. પછી રાસમાં પરમાત્માની શક્તિ, બ્રહ્મ સૃષ્ટિ બધાએ રાસ લીલા કરી. રાસ પૂરો થઈ ગયો પછી અક્ષર ક્યાં વયા ગયા, અક્ષરને કેટલી વાર જગાડ્યા, રાતે એકવાર. અને હવારે સખીઓ જ કીધું ને હવે અમને લઈ જાઓ, અમારે અહીંયા નથી રહેવું. તો અક્ષરને ક્યાં મોકલા, એના ધામમાં. સખીઓ ક્યાં ગઈ, ચાલો એ તો ચાલ્યા ગયા. તો પછી અહીંયા જે બ્રહ્માંડ ચાલુ ગયો, જે કદમના વૃક્ષ ઉપર કૃષ્ણ ચડ્યા હતા એમાં કેટલી શક્તિ હતી, બે. એક ગૌલોકધામી. પાછી ઓલી કુમારિકાઓ નીચે આવી અને વેદના શ્લોકોએ આરાધના કરી હતી કે અમને રાસ દેખાડો, અમારો હું માં થોડોક આનંદ અમને તો આપો. એટલે એ વેદના જે શ્લોકો છે એને 12,000 સખીઓના રૂપ ધારણ કર્યા. હવે ઓલી કુમારિકાઓ અહીંયા આવી પાછી 12,000 છત્રી થઈ ગઈ. એ છત્રી જે ઓલા કદમના વૃક્ષ ઉપર ચડ્યા હતા ને એ કૃષ્ણ નીચે ઉતર્યા. એ વૃંદાવનમાં રાસલીલા કઈ. પણ એ રાત્રિ વેદ વ્યાસે કીધું કે 6 મહિના જેટલી લાંબી હતી. બસ રાત્રિ પૂરી થઈ, સવારે ઉઠ્યા, બ્રહ્માંડ ત્યાંથી આ ચાલુ છે. પછી તો 7 દિવસ ગોકુળમાં રહ્યા, 4 દિવસ મથુરામાં ગયા. કંસને એને માર્યા, વસુદેવ દેવકીને છોડાવ્યા, જમનાજીમાં જઈને વાલો ગોવાળનો ભેષ છે એ ઉતારી દીધો અને રાજસી વેશ ધારણ કર્યો. તો એ કૃષ્ણમાં કોઈ શક્તિ નથી. ગોકુળ વાળાની વસ્ત્રો આપી દીધા. શું કીધું, જાઓ ત્યાં જે સખીઓ છે ને જે ગીરમાં તડફી રહી છે એને કહી દેજો આમાં તમારો પ્રશ્ન આવી ગયો. તો ગોકુળ એમાં જે ગૌલોકધામની શક્તિ હતી ચાલી ગઈ. હવે વિષ્ણુની થોડીક એવી શક્તિ છે. જરાસંઘ આક્રમણ કરે તો યાદ કર્યું તો બધી શક્તિ વૈકુંઠમાંથી આવી અને હવે 16 કળાનો એ અવતાર ત્યાંથી ચાલુ થાય છે 13 વર્ષ પછી. અને 112 વર્ષ સુધી મથુરા અને દ્વારકામાં રાજ કરે છે. આ આપણે રોજ 2 મિનિટ યાદ કરશું, રોજ 2 મિનિટ. અને કાલથી હું યાદ નહીં કરું, તમારે બધાને અત્યારે બોલવાનું. અહીંયા ગયા, આમ થયું, તમારે બધાને યાદ કરવાનું. અને રોજ 30 દિવસ સુધી, એટલે ત્રીજા લીલા આપણને ખબર પડે. પણ એ બ્રહ્માંડ ચાલુ છે. મોહમ્મદ સાહેબ આવી ગયા. મોહમ્મદ સાહેબ કુરાનનો સંદેશો લઈને આવ્યા. કુરાનમાં કે ખુદાનું ઘર અહીંયા છે, ત્યાં રૂહો આ રીતે બેઠેલી છે, આવું છે ને તેવું છે બધું. અને કુરાનનો સંદેશો ત્યારે આપ્યો પણ કોઈ માન્યું નહીં. કારણ કે જે ઘરની વાત હતી, જે ઘરનો એ કાગળ લઈને આવ્યા હતા, એ કાગળ વાંચવા વાળી ઉપરથી આવી. સમય વીતતો જાય છે. કળિયુગ આવ્યો, એમાં મુસલમાનનું રાજ આવ્યું, એમાં છેલ્લો રાજા ઔરંગઝેબ. એના સમયમાં આવ્યા બુદ્ધ અને કલ્કી અવતાર. અને એના કયો તો ખુદા અથવા તો ઇમામ મહેદી એ આવશે એવું લખેલું છે. કુરાનમાં ભવિષ્યવાણી કરી દીધી, આપણામાં બુદ્ધ કલ્કી અવતાર થશે એવું ભાગવતમાં કહી દીધું. અને મોહમ્મદ સાહેબ એવું લખી ગયા કે હું વયો જાઉં પછી મારા 1000 વર્ષ પછી કોણ આવશે, ઇમામ મહેદી આવશે. પણ કેટલા બાકી રહે, 990 માથે 9 મહિના. એટલે 991 છે, એના 3 મહિના બાકી. અને પછી 9 વર્ષ, એટલે 9.25 વર્ષ બાકી રહ્યા. ત્યાં તો પરમધામથી
સુંદરબાઈ આવી ગયા ને સુંદરબાઈ તો પણ સાથે સાથે બધી સખીઓ ન્યા જ બેઠી હતી ને એટલે પાછી બધાય વરણમાં નાખીને હવે તો કોઈ પણ આત્મા હોય પુણ્ય આત્મા હોય કે કોઈ પાપી આત્મા હોય બધાયની ઉપર સખીઓની સુરતા બધાય વરણમાં ગઈ પણ એને એકલા નથી છોડતા રાજજી મહારાજ સુંદરબાઈને મોકલા અને સાથે સાથે સુંદરબાઈને કીધું તમને એકલા નહીં મોકલું સાથે સાથે શ્યામાજીને લઈ જાય એટલે વિક્રમ સંવત 1638 આસો મહિનો અને સુદ છે એટલે અજવાળિયાનો દિવસ એની 14 એમાં દેવચંદ્રજીનો જન્મ થયો પણ દેવચંદ્રજી છે ને એ કોણ છે એ હવે આગળ આવશે દેવચંદ્રજીનો જન્મ થયો મારવાડ દેશમાં ઉમરકોટ ગામમાં કઈ રીતે હતો કે રાસ રમતા રમતા ઓલી તામસી સખીઓને થોડીક ઈચ્છા બાકી રહી ગઈ એટલે આ બ્રહ્મ સૃષ્ટિને હવે આવું કર્યું ભલે સમય ચાલ્યો ગયો ત્યાં તો ક્ષણ જ થઈ છે અહીંયા ભલે ગમે એટલો સમય ચાલ્યો ગયો કૃષ્ણ ગયા પછી મોહમ્મદ સાહેબ આવ્યા પછી પાછા એના 1000 વર્ષ ગયા ત્યારે આવ્યા ને પણ પરમધામમાં તો એક ક્ષણનો થોડોક એવો ભાગ જ ગયો છે એટલે કીધું કે યામે સુરત આઈ શ્યામાજી કી શાર મતુ મહેતા ઘેર આવતા અને કુંવરબાઈ માતા કો નામ ઉત્તમ કાયસ્થ ઉમરકોટ ગામ મારવાડ દેશ ઉમરકોટ ગામ ઉત્તમ કાયસ્થ પરિવાર આજના જમાનામાં કહીએ તો પપ્પાનું નામ શું મતુ મહેતા મમ્મીનું નામ માતાનું આધ્યાત્મિક માં કહીએ ને તો માતા આજની ભાષામાં કહીએ તો મમ્મી વધારે સારું રહેશે એટલે બધાને યાદ એટલે કુંવરબાઈ માતાનું નામ છે મતુ મહેતા પિતાનું નામ છે દેશ કયો એટલે અત્યારનું કયો રાજ્ય થાય અત્યારે પાકિસ્તાનમાં પણ રાજસ્થાનની સરહદે જ છે ને મારવાડ દેશ અને ઉમરકોટ કઈ રીતે કોને મોકલા ને એની સાક્ષીઓ આપે જુઓ કાંઈ એણી પેરે કીધો રાસ રમીને જાગ્યા શું યાદ અપાવે છે કે ઓહો કેવો રાસ રીમ આપણે બધા પછી છેલ્લે હવારે રાજ્ય મહારાજે કીધું જ્યાં દુઃખ નથી ને ત્યાં લઈ ચાલો રમીને જાગ્યા પાછા પણ જાગવાની શરૂઆત કરતા હતા ત્યાં કોકે માંગ્યું કોણે માંગ્યું તામસી સદર કેટલી સંખ્યા એને માંગ્યું ને તો ઓલી બેનો સરવાળો 6000 જ થતો એનું કઈ હેલું એને 12,000 ને પાછી અહીંયા મોકલી પણ જોજો એને અહીંયા મોકલી ને એને દુઃખ નથી કહેતી સખી શું કહે છે કાંઈ આ પણ આ અવસર ભરીને માંગ્યા હવે જે આ ચોથો દિવસ શરૂઆત થાય છે ને 6 દિવસની પરમાત્માની લીલા છે પહેલો દિવસ વ્રત બીજો દિવસ રાસ ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબ 50% વિતર તો આપણે પતાવી દીધું 50% હવે 6 દિવસમાં 3 દિવસ વહી જાય તો 50% તો પહોંચી ગયા ને એટલે ટેન્શન નહીં લેતા 30મા દિવસે પતી જાય ઘણા એમ થાય કે હજી દેવચંદ્રજી રણમાં ન ગયા હમણાં મોકલી આપે પણ એ પેલા સમજવું પડશે કે દેવચંદ્રજી કોણ છે એની અગત્યતા એની મહત્વતા શું છે પછી કથા તો આપણે જામનગર 1 કલાકમાં પહોંચી જવાય દેવચંદ્રજીને લઈને આપણે અહીંથી 12 કલાક થાય એટલે એવી રીતે રાસ રીમાન જાયગા પછી અવસર પાછો માંગ્યો ફરીને માંગ્યા એટલે પાછું માંગ્યું ને એટલે ફેરા કેટલા થયા પેલા વ્રજમાં આવ્યા વ્રજમાં પરમધામ ગયા નહીં વ્રજમાં સીધા ક્યાં લઈ ગયા રાસમાં એટલે પછી પરમધામ ગયા બીજા ફેરામાં આવ્યા બ્રહ્માંડ કેટલા થયા 3 વ્રજ રાસ અને પાછો 3 સ્વરૂપ કેટલા છે 5 જો વધારતા જજો ફેરા કેટલા થયા કયા કયા બોલો તો વ્રજ ને રાસમાં આવ્યા પાછા પરમધામે ગયા પાછા હવે અહીંયા બ્રહ્માંડ કાળમાં પછી યોગમાં પાછો આવે એનું પ્રતિબિંબ આવવું પડ્યું પ્રતિબિંબ કાળમાં ફેરા 2 બ્રહ્માંડ સ્વરૂપ 5 કયા છે ને એ કહી દઉં તમને વ્રજનું સ્વરૂપ રાસનું સ્વરૂપ મોહમ્મદ સાહેબનું સ્વરૂપ આ દેવચંદ્રજી હવે આના પછી એક શિષ્ય છે જે પન્ના સુધી પહોંચાડશે પ્રાણને કેટલા ત્યાં દિવસ કેટલા કેવા આંટીમાં નાખે એટલે કૃષ્ણની આંટીએ ચડે ની જાય ખબર જ ન પડે આ શું છે બધું એટલે દિવસ કેટલા દિવસમાં જોજો વ્રજના કૃષ્ણ રાસના કૃષ્ણ બરારમના મોહમ્મદ સાહેબ પછી ચોખ્ખું આટલું જો સરળતાથી એમ જોઈન્ટ કરી દે હાદી મહેંદી ને ઈમામ હાદી એટલે ઉપદેશક જે ઉપદેશ આપવા આવશે મહેંદી એટલે કોંગ્રેસ પાર્ટીનો મુખ્ય સભ્ય માઇકમાં સામે આવીને કે અમે આજ આવું કીધું તો આખા કોંગ્રેસના બધા માણસો નો કે એમાંથી એક વ્યક્તિ એમ કે ને તો કોંગ્રેસે આવું કીધું એવું થાય ને એટલે પ્રવક્તા થાય કોણ થાય એનો આવે બધી કોંગ્રેસ ને ભાજપમાં પ્રવક્તા એને મહેંદી કહેવાય અને જે આ આખી હવે બધા એમ કે તમારી કોંગ્રેસ પાર્ટીમાં છે હું
એમાં આવવાથી અમને શું ફાયદો થાય, શું આનંદ થાય? એ રસ પીવડાવવાનું જે કામ કરે ને એમાં એટલે આદિ પેલા ઉપદેશ આપે બધાને, અમારી કોંગ્રેસમાં જોડાઓ, અમારી કોંગ્રેસમાં જોડાઓ. તો મહેંદી શું કહે, અમારી કોંગ્રેસે આમ કીધું, અમારી કોંગ્રેસે આમ કીધું. હવે એમાં કોંગ્રેસમાં આવી ગયા ને એટલે બધા કહેવાય તમારી કોંગ્રેસમાં આવે શું, અમે એમાં આવી તમને ફાયદો શું થાય, આનંદ કેટલો મળે, એને કહેવાય. સમજાઈ ગયું? તો અહીંયા એક બહુ મોટી પાર્ટી છે જે ક્યાંથી આવી છે, એવી છે ને, એટલે કે છે કે કાંઈ ટેણી ઘડી તત્કાલ આ પણ અહીં આવ્યા, જેવી આમ ઉમ્મીદ રહી ગઈ હતી ને બાકી કે વાલાજીએ તેણી તાલ અહીંયા મોકલા, પણ થોડું થોડું યાદ લઈને આવ્યા છે. પહેલા ફેરાના લવલેસ, પહેલા ફેરો કયો, રજ અને રાજ, એની થોડી ઘણી યાદ લઈને અહીંયા આવ્યા છે, પણ વાલાજી એકલા ન છોડ્યા. એટલે ચોપાઈ શું કહે છે કે વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલી, સુંદરબાઈને તરત પાછળ પાછળ મોકલી દીધા, અને સખી તમે લઈ ચાલો આવેશ, સખી તમે વ્રજ અને રાસમાં આવેશ કોના ઉપર હતો, વ્રજ અને રાસમાં આવેશ કોના ઉપર હતો, અક્ષર ઉપર. કોના ઉપર અત્યારે આવેશ કોના ઉપર છે, તો આ જાગૃતિ બ્રહ્માંડ કોની માટે બનાવ્યો, વ્રજ અને રાસની લીલા કોની માટે કરી? હા, જોરથી બોલો ને, જવાબ આછો છે તો ધીમું ધીમું બોલે, હમણાં કન્ફર્મ થઈ જશે કોની માટે. એટલે કે સખી તમે લઈ ચાલો આવે, ચોખ્ખું કહે છે સખીને આવે છે. કોને? વાલાજી કે હવે હું કઈ સ્વરૂપ ધારણ કરીને નહીં આવું, હું ભેગો ને ભેગો તો તમને કઈ યાદ નથી રહેતું કે ત્યાં હું મારી હારે લડાઈ કરી. હવે હું ભેગો ને ભેગો હારે નહીં રહું, ભેગો ને ભેગો રહું તો તમને તેમ જ થાય પરમધામના સુખો જ આપે છે, તો તમને દુઃખનો અનુભવ થતો જ નથી. એટલે હવે હું સ્વરૂપ ધારણ કરીને આવીશ ને તમારે મારી મદદ જોઈએ જાવ લઈ જાવ આવેશ, એની મદદથી તમારે ખુદ મહેનત કરીને ખોજ કરીને મને પકડી લેવાનું, અને જેથી મને યાદ કરશો, એક વાર કરશો હું 10 વાર આવીશ, પણ એક વાર યાદ કરવા મહેનત તમારે કરવાની. હું સામે આવીશ, મૂકું એકલા નહીં મૂકું, પણ આ રીતે હું તમારી સાથે રહીશ. એટલે ઉમરકોટ ગામ મતુ મહેતાના ઘરે જન્મ થયો. જન્મ જે થાય છે એ કોણ છે એ હું હમણાં કહું, પણ માતાનું નામ વારંવાર ચોપાઈ આવે છે એટલે કહું છું. માતાનું નામ કુંવરબાઈ છે, અને હવે એનો વિસ્તાર કહેવા હું જઈ રહ્યો છું. કોણ કહે છે? પન્નામાં બેઠા બેઠા લાલદાસજી કહે છે. અને જ્યારે મારવાડ દેશમાં દેવચંદ્રજીનો જન્મ થયો તો ઘરમાં તો બધાને આનંદ હોય ને, જેમ અત્યારે હોય એમ. દીકરીનો જન્મ થાય તો, દીકરાનો જન્મ થાય તો, દીકરીનો જન્મ થાય તો શું વેચે, દીકરાનો જન્મ થાય તો, પણ ખરેખર દીકરીનો જન્મ થાય તો શું વેચવું જોઈએ? દીકરાનું નક્કી નથી ખાચવશે કે નહીં. એમાં આપણા ભારતમાં તો છે ને ખરેખર દીકરો એટલે જ જોઈએ છે કે હાચવે, મને સીધો હાથ સ્વાર્થ હોય કે હાચવે. અને આપણે સત્ય સમજી ગયા ને તો આપણા વૃદ્ધ વડીલ મા બાપ હોય ને કે દીકરો તો જોઈ, એક દીકરો તો જોઈ જ ને, નકર પછી તમે તમારી ઉંમર થઈ જાય તો પછી તમને હાચવશે. પણ તમે પરમાત્મા પાસે એવું માંગો ને કે હું મરું ત્યાં સુધી કામ કરું, અને હું કામ કરતો ત્યારે જ ઉપાડી લેજે, એટલે મારે કોઈની જરૂર પડે. એટલે સ્વાર્થ નહીં રાખવાનો. દુઃખનું કારણ શું છે? સ્વાર્થ છે નહીં. તમે એવો વિચાર કરો મારા જે દીકરા દીકરી છે એ ભવિષ્યમાં મને નહીં જ હાચવે, અને તમારું કર્તવ્ય છે. આપણે કઈ એની પર ઉપકાર થોડો કરી છે, એને ભણાવીએ છીએ, મોટા કર્યા, ભણાવ્યા, લગ્ન કરી દીધા, એકાદ બે ઘરના મકાન એક્સ્ટ્રા લીધા તો એને આપી દીધા, પછી તો એને ઉડવાનું ને માળામાંથી. પણ આપણે એ આશા ન રખાય કે મને ભારતમાં દુઃખનું કારણ આ છે. તો જેમ આપણને આનંદ હોય એમ ન્યાય ઉમરકોટ ગામમાં મતુ મહેતા ઘરે બધા એના સગાવાળાને તો આનંદ થઈ ગયો. અને ત્યાં જ આનંદ નહીં પણ આખા બ્રહ્માંડમાં, જેમ કેમ કૃષ્ણ અવતાર થયો અને બધા દેવતાઓને મજા આવી ગઈ, એમાં બધાને ખબર પડી ગઈ ઓહો આ જે દેવચંદ્રજીનું શરીર છે ને એની અંદર તો જે બ્રહ્મ સૃષ્ટિ છે ને સુંદરબાઈ અને જે શ્યામાજી છે એની સુરતા એની અંદર આવી છે. એટલે આખા બ્રહ્માંડમાં ને ત્રિગુણ સમેત વિસ્તાર, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણે બીજા દિવસે વિડીયો જોયો ને, જ્યાં જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ રહે છે ત્યાં બધે જ આ ખબર પહોંચી ગઈ. અને બધા મેસેજ મોકલે ને કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. મતુ મહેતા મોબાઈલ ખોલી એવું નહોતું ત્યારે, પણ બધાને આનંદ થઈ ગયો. કારણ કે બધાને સુખ આપવા વાળા, જોજો ખાલી બ્રહ્મ સૃષ્ટિને જ નહીં
આ મૃત્યુલોકથી જ્યારે જાગણી શરૂ થશે ને ત્યારે પરમધામ સુધી વચ્ચે જેટલા પણ આવે છે ને એ બધાને સુખ આપવા વાળા ને બધાને અખંડ કરવા વાળા. હવે અખંડ કોને કહેવાય ને હવે મને પૂછતા નહીં. અખંડ કોને કહેવાય? એ દ્રશ્યો તમારા મગજમાંથી જાય નહીં ને એને અખંડ કહેવાય. અખંડનો મતલબ એવો નથી કે ત્યાં પછી બીજા કોઈ આવે નહીં અને જૂના હોય બહાર નીકળે નહીં. અખંડ એટલે આ રીતે અખંડ થઈ જાય કે એક પરમાત્મા જે છે એ તમારા ચિત્તમાં એવા ચોંટી જાય કે એ તમારા હૃદયની બહાર નહીં નીકળે. અને સુખદેવે તો પરીક્ષિતને ભાગવતમાં શું કીધું હતું? અરે પરીક્ષિત, આ દુનિયા તો છે ને અક્ષર સુધી જ પહોંચી છે, કોક બાકી તો બધા નિરાકાર નિરંજન ને શૂન્ય, પણ કોક એવા વિરલા છે ક્યાં સુધી પહોંચ્યા છે? અક્ષર સુધી. પણ આ જે સુંદરભાઈ આવ્યા ને દેવચંદ્રજીની અંદર, એ તો અક્ષરથી પણ આગળ જે અક્ષરાતીતનું ધામ છે એનો જે રંગમોળ છે ત્યાં ઠેક લઈ જવા વાળા છે. એટલે તો આખા બ્રહ્માંડમાં વધાય વધાય વધાય. દેવચંદ્રજી આવી ગયા, વધાય ઘરમાં અને બ્રહ્માંડમાં પહોંચી ગઈ, બધાને સુખ આપવા વાળા અખંડ આનંદ આપવા વાળા આવી ગયા. પણ આ શું કામ આવ્યા છે ને? રાસમાં એને બહુ મહેનત કરી છે. આપણે રાસમાં અંદર ધ્યાન જ્યારે ખોજ કોણે કરી? સૌથી વધારે સુંદરભાઈ કરી છે. એટલે એ જ પ્રમાણે. અને આંખ મીચામણીમાં હાથ કોનો પકડ્યો હતો રાજી મહારાજે? નામ કોનું આપ્યું હતું? તો અત્યારે શરૂઆત કોનાથી કરશે? સુંદરભાઈ. પણ પછી જરૂર કોની પડશે? ઇન્દ્રાવતી. તો આ જ સુંદરભાઈ અહીંયા આવ્યા શું કામ? અહીંયા આવ્યા શું કામ? તો આપણે જે 15 મિનિટ જોયું ને વૈરાટ કહેવાય કે વિરાટ કહેવાય? શું કહેવાય? તો વી અલગ કરી નાખો, વૈ અલગ કરી નાખો ને જે રાટ, રાટ એટલે આપણા રાજ થાય, રાજ એટલે પ્રકાશ થાય. તો આપણી બધાની અંદર રાજી મહારાજ છે, ચિદ સ્વરૂપે ચેતન સ્વરૂપે, પણ જોકરની જેમ છે. જોકરનો અર્થ શું થાય? સંસારને જો અને ભક્તિ કર. સંસારને જો અને ભક્તિ એટલે જો. હવે આમાં કોણ જન્માષ્ટમીની આગળ રમે છે? રમાય રમાય, એમાં કાંઈ વાંધો નહીં, જોકરની ખબર પડે. મને બધું આવડે છે પણ પૈસા નથી રમતા, એમાં રમત ઘણી આવે. પણ જોજો એ 52 પત્તા હોય ને, 52 પત્તામાં આપણી બાજુ આમ હાથમાં આવે ગમે એવું હોય, દૂરું તીડું ચોખ્ખું અથવા તો એકો દોડી તેડી અથવા તો 2 3 5 જે હોય. પણ પછી જોકર અલગ જ હોય, 52 પત્તા છે. પણ ઈ જોકરને જ્યારે રમતમાં સામેલ કરો ત્યારે એની કિંમત તો જો વધી જાય. જોકર બધાય રૂપ ધારણ કરી લે. 2 દુડા હોય ને અને 1 પંજો હોય ને, પંજો નાખી દે જોકર લઈ જાય, 3 દુડા થઈ જાય. તો જોકરની કિંમત તો જો એક રાણી રાજા હોય તો, અથવા એક રાણી ગલ્લો હોય, ચાલો આ તો મને તો આવડે જ બધું. ગલ્લો ગલ્લો કાઢ નાખો, ગલ્લો તો રાજા જોઈ ને, જોકર લઈ ગયો. તો જે જોકર છે એ રાજાનું સ્વરૂપ હોય. તો આપણા જે પરમાત્મા છે ને એ આપણી અંદર આવી શક્તિથી એ છુપાયેલા છે. તો ન્યા તો ખાલી અનુભવ કર્યો ને ભજ ને રાસમાં. હવે તો સાક્ષાત જાગણી એટલે શું ખબર? જે અંતર આનંદ ઉઠાવી રહ્યો છે ને, અંતર, એ તમે આ દ્રષ્ટિથી નહીં જોવો ને, એને જાગણી કહેવાય. જાગણી આને કહેવાય કે અંતરથી તો આનંદ થાય છે, પણ ઈ જ આનંદ, ઈ જ સ્વરૂપ તમે આ આંખોથી જોવા લાગો. અને જોજો તમે રાસમાં ઘણા રમતા છે ને, તો એ અંતરથી તો નાચતા જ હોય, પણ એની અંતરથી એટલો આનંદ ઉભરાઈને બહાર આવે ને ત્યારે એનું શરીર છે ને એ એવા એવા વળાંક લેવા માંડે, એ હાથની એવી એક્શન થાય. એ કઈ શીખવા ન કહેવાય. દોઢિયા વાળા તમને ખાલી સ્ટેપ જ શીખવાડે. દોઢિયા ક્લાસીસ હોય ને, એ ખાલી સ્ટેપ શીખવાડે, આટલા સ્ટેપનું દોઢિયું આમ કરે. પણ પછી જે તમારું માથું હલે, જે હાથની એક્શન થાય, તો તમારા ઉપર છે. એ તો અંતરમાં જે આવે ને એ બહાર નીકળે. તો હવે વ્રજ અને રાસમાં તો દ્રશ્યો અંતરમાં લીધા હતા ને, હવે એ દ્રશ્યોને સાક્ષાત આ દ્રષ્ટિથી જોવા માટે, અને પોતે જ નહીં જુએ, આ તમામ દુનિયાને પણ, એ જીવોને પણ એ પરમધામના દ્રશ્યો દેખાડવા માટે એ હવે સુંદરભાઈ અહીંયા આવી ગયા છે. એને જ કહેવાય તારતમ. તારતમ લઈને જ આવ્યા છો. લઈ તારતમ આવ્યા વાર મતુ મહેતા ઘેર તારતમ. તારની પાછળ શું લાગ્યું છે? તમ. જેમ અધિક, અધિકતર અને અધિકતમ. અધિક એટલે થોડુંક એમ વધારે, અધિકતર એટલે એનાથી થોડુંક વધારે, અને અધિકતમ એટલે સૌથી વધારે. તો તાર એટલે તારવા માટે આ જ્ઞાન આવ્યું છે. અમુક લોકો આપણે નદીમાંથી ડૂબતા બચાવે તો એને તારવું કહેવાય ને. અમુક લોકો આપણને ભવસાગરમાંથી તારીને ક્યાં પોગાડે? થોડાક આગળ પોગાડે, પણ કર્મો પૂરા છે એટલે પાછું એને તાર કહેવાય. પણ આ તારતમ એવું છે, પાછળ તારની પાછળ શું લાગ્યું? તમ.
સૌથી ઊંચી જગ્યાએ પહોંચાડે એવું જ્ઞાન એને કહેવાય તારતમ. હવે એની અંદર જ છે, પણ હજી દેવચંદ્રજીને ખબર નથી કે મારી અંદર વ્રજ છે, મારી અંદર રાસના દ્રશ્યો પડેલા છે, મારી અંદર પરમધામની બુદ્ધિ છે, જાગ્રત બુદ્ધિ, એને કહેવાય તારતમ. બધું અંદર છે, આપણી અંદર છે, આપણી અંદર છે, પણ આપણને એની ખબર નથી. તો દેવચંદ્રજીને નહોતી, તો દેવચંદ્રજી જેમ ખબર પડવા માટે મહેનત કરશે એમ આપણે પણ આપણી માટે થાળી તૈયાર છે. આપણે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ ની સામે છે ને 2 હોટલ છે, કંસાર અને સાસુજી હતું પેલા, હવે માં થઈ ગયું, કંસાર અને સાસુ માં. ત્યાં થાળી મળે 180, એટલે જે ખાઈ શકતા હોય ને ઈ જ જાય. પણ અત્યારે તો થાળી તૈયાર જ નથી કે જેમાં વ્રજનાય દ્રશ્યો હોય, રાસનાય દ્રશ્યો હોય, પુરાણનાય રહસ્યો હોય, આપણાય રહસ્યો હોય અને પરમધામની લીલા પણ હોય. આ બધી વાનગીઓ છે, થાળી તૈયાર નથી, થાળી તૈયાર નથી. તો થાળી તૈયાર કરશે કોણ? દેવચંદ્રજી. તો આપણે અત્યારે થાળી તૈયાર કરવાની છે, થાળી તો તૈયાર છે, આપણે અને ગામની એડ્રેસ અપાય કે અહીંયા આવી સરસ થાળી, પૈસા તમારે આપવાના, એવું કહેવાનું કશું, પૈસા આવને ચૂકવવાના એમ. એનો મતલબ એ થાય કે મહેનત આપણે કરવાની. આ તો મહેનત અમે કરીને તમને આપ્યા જ કરીએ, બસ ઘરે જઈને વાંચો નહીં તો પૈસા તમારે આપવાના ને. વિદ્યાર્થીને શિક્ષક ગમે એવું ભણાવે, પણ પરીક્ષામાં પેપર કોને લખવાનું? તો પછી પરમધામે પહોંચવાનું કોને? અને આપણે બધા કેવો આમ ગર્વ હોય કે મોટા થઈ જાય પછી આપણે ન હોય, હવે મને કોઈને કઈ કહેવાની જરૂર નથી, હવે મને બધી ખબર પડે, હવે હું મારી જાતે જ બધું કરે. અને જો કોકના ટેકાની જરૂર પડે, ગામ શું વાતું કરે, આવડો થયો, હજી આને આ 2 જણા સલાહ આપે ત્યારે તો એ એક ડગલું, તો આપણને શરમ આવે જ નહીં. એટલે આપણે એ બધું શીખી લઈએ. તો આમાંય જેમ દેવચંદ્રજીએ પોતાએ શરૂઆત કરી ને, આપણી પાસે તો તૈયાર છે, હવે આપણે આગળ ત્યાંથી વધવાનું છે. તો આ દેવચંદ્રજી છે કોણ? એની અંદર પુણ્ય જીવાત્મા કયો? તો આમાં એક શ્લોક છે કે દેવાપી છે ને શાંતનુના ભાઈ હતા, બહુ વર્ષો પહેલા, મહાભારત વખતનો આ સમય છે. શાંતનુ હતા ને, શાંતનુ રાજા, મહાભારતની શરૂઆત થાય કે નહીં? હા, શાંતનુના ભાઈ દેવાપી ચંદ્રવંશી હતા. અને એક ઈક્ષ્વાકુ એટલે છે સૂર્યવંશમાં એક રાજા હતા મરુ. ઈ બે પોતાના તપોબળથી હિમાલયમાં એક કલાપગ્રામ આવેલું છે ને, એમાં તપસ્યા કરતા ઈ સમયે. અને બે એટલા મહાન યોગીઓ બની ગયા, એટલા પવિત્ર આત્માઓ બની ગયા કે રાજ્ય મહારાજે આ 2 પાત્રને સિલેક્ટ કર્યા કે આની ઉપર સુંદરબાઈને નિંદ્રાવતીને નાખો. આ 2 બહુ જ તપસ્યા કરવાવાળા મહેનતુ છે, એટલે આની ઉપર સુંદરબાઈને નિંદ્રાવતીને નાખો. તો અત્યારે દેવચંદ્રજી જે આવ્યા એની અંદર જીવ કયો છે? દેવાપી. કોનો છે? અને આ 2 અહીંયા શું કે કળિયુગના એન્ડમાં, કળિયુગના એન્ડમાં, આમ તો એન્ડ જ છે હો, આમ તો એન્ડ જ છે, ભલે કદાચ આ 400 વર્ષો પણ કળિયુગનો તો આ એન્ડ જ ચાલે. તો કળિયુગના અંતમાં આ 2 આવશે અને 2 વર્ણાશ્રમ ધર્મની પાછી સ્થાપના કરશે, એવો આ શ્લોકનો અર્થ થાય. હવે દેવાપીની અંદર, દેવાપી જીવ કોની અંદર છે? દેવચંદ્રજી રૂપી જે શરીર છે એની અંદર. હવે એની અંદર કોની સુરતા આવી? સુંદરબાઈની. સાથે કોણ છે? શ્યામાજી. ઇન્દ્રાવતી હજી આવશે હો, એટલે એની આપણે થોડીક વાટ જોવી પડશે. પણ આ દેવચંદ્રજી અને પ્રાણનાથજી માટે ચોપાઈ મૂકી વિતર કથા ચાલુ કરતા પહેલા કે સતજુગ કે બીજભૂત ઈનો બીજ રહે વિસ્તાર. જો વર્ણાશ્રમ ધર્મ કોને કહેવાય? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ કોઈ જાતિ નથી હો, વર્ગ છે. શું છે? વર્ગ પાડ્યા છે. અને આપણે બધાને આવે ને બાલ્યાવસ્થા હોય ને, બ્રહ્મચર્ય પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ ને પછી સંન્યાસ. આ 4 વસ્તુ કરીએ એટલે આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જાણકારી મળે. તો આમાંથી મોક્ષ કઈ રીતે મળે ને એની સ્થાપના કરવા આ 2 આવશે. તો આ 2 વચ્ચે શું કેવું કે આ 2 સ્વરૂપ જે આવવાના છે ને એ ખરેખર સતયુગના કારણરૂપ છે. સતયુગ અત્યારે હતો, કળિયુગમાં આમાં કળિયુગનો એન્ડ હાલતો હોય તો હળાહળ કળિયુગ ન હોય. તો આ 2 ને કેમ સતયુગ કીધા? અને સતયુગના કારણરૂપ છે આ 2 વ્યક્તિઓ. અને આ આખી જે સત્ય વસ્તુ છે ને, પરમધામનો વિસ્તાર, એ આ 2 વચ્ચે જ રહેશે 120 વર્ષ. કેટલા? વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1700 ને આ 2 વચ્ચે વિસ્તાર રહેશે. અને આ 120 દરમિયાન આ બંને થકી જ આ દુનિયામાં
અખંડ પરમધામ જાહેર થશે અને આ સંસાર પોતે પણ અખંડ થઈ જશે. કઈ રીતે નહીં તમને કહી દઉં. આને કેમ સતયુગના કારણરૂપ કીધા? જોજો, ચારે યુગ આપણે કેવા માટે અલગ અલગ કહીએ છીએ, બરાબર? હવે આપણા સંસારમાં આપણે બધા છે, જે વ્યક્તિ અજ્ઞાનતાની નિંદ્રામાં પડ્યો છે અને એને કાંઈ જાગવાનો પ્રયત્ન નથી કરવો, એ કળિયુગ છે. જે વ્યક્તિ અજ્ઞાનતાની ઊંઘમાં બરાબર ઊંઘી રહ્યો છે, એને કાંઈ બીજા પ્રયત્નો કરવા, એ કળિયુગમાં છે. આના આ સમયમાં જે વ્યક્તિ નિંદ્રામાં નથી, જાગી ગયો છે પણ દોડતો નથી, નિંદ્રામાં નથી, જાગે છે પણ દોડતો નથી, દ્વાપરમાં છે. અને જે વ્યક્તિ જાગીને દોડવા લાગ્યો એ ત્રેતામાં છે. પણ જે વ્યક્તિ પરમાત્માને ઓળખી પરમાત્માના પ્રેમ માટે જે દોડે છે, જે વ્યક્તિ પરમાત્માને ઓળખી એ પ્રેમના સાગરને મેળવવા માટે, એમાં સમાવવા માટે જે દોડ લગાવે છે, એ સતયુગમાં છે. તો પરમાત્માનો પ્રેમ અહીંયા જાહેર કરવા વાળા કોણ? દેવચંદ્રજી અને પ્રાણનાથજી. એમાં દોડશે એ બંને અને બીજાને દોડાવશે. તો બોલો, એ સતયુગના કારણરૂપ થયા. તો એ સતયુગ એટલે સત ક્યાં છે? પરમધામમાં. બાકી બધું આપણે એમ કહીએ સત્ય જ બ્રહ્મ ને આખું જગત. તો બ્રહ્મ ક્યાં રહે છે? પરમધામમાં. તો પરમધામમાં જ સત્ય છે, બીજે ક્યાંય સત્ય નથી. પણ એ સત્ય જાહેર અહીંયા કોણ કરશે? આ બે વ્યક્તિઓને. આ બંનેના શું વખાણ કર્યા છે કે વેદ અને પુરાણ આ બંનેમાં આમની જ સાક્ષીઓ લખેલી છે. ઉપનિષદ વાંચો કે ભાગવત વાંચો, કેટલી બધી વાણી, લાખો સ્વરૂપમાં બેનું જ વર્ણન છે. અને જ્યારથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી આ શાસ્ત્રો આવ્યા છે, ત્યારથી આ શાસ્ત્રોમાં બંનેનું જ વર્ણન લખ્યું છે. અને આ બંને શું કરશે ને 120 વર્ષ એ પણ લખ્યું છે. અને આ 120 વર્ષ જે કરશે એ કથા જો કોઈ સાંભળશે તો એના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થશે ને એ પણ પરમધામ પહોંચશે. પણ અહીંયા બધાએ શું કહ્યું? પોતપોતાના ધર્મના વાળા ઉત્પન્ન કરી દીધા, પોતપોતાની ભાષામાં પોતપોતાના ગ્રંથો લખી દીધા. પણ પ્રાણનાથજી જ્યારે આવશે ને, પરમાત્મા જ્યારે આવશે ત્યારે બધાના ગ્રંથોમાં બધાને એવું કહેશે, જુઓ તમારા ગ્રંથમાં અહીંયા આ જગ્યાએ આવું લખેલું છે, લાવો એ સાર. બધાનો સાર ભેગો કરશે ત્યારે દુનિયાવાળાને ખબર પડશે, લે આપણી તો ભાષા જ જુદી જુદી હતી, થોડાક નિયમો જ જુદા જુદા હતા, પણ પરમાત્મા તો એક જ હતા. એક જ પરમાત્માની વાતો લખેલી હતી. અને પુરાણમાં એ શરત લખી છે કે 120 વર્ષ સુધી આવી લીલા થશે. અને ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ જ્યારે પરમાત્માનો આવશે ત્યારે પરમધામ આ દુનિયામાં જાહેર થશે. અને જ્યારે એ જાહેર કરશે ને ત્યારે ફક્ત બ્રહ્મ સૃષ્ટિને નહીં જગાડે, ઈશ્વરીય સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને એ ઉઠાડશે જ નહીં. લાકડી મારીને તો દોડાવાય નહીં, ઉઠાડે હાલે ભાગો નહીં. આ જ્ઞાનથી શું કહેશે? ઉઠો અને પરમધામ તરફ દોડ લગાવો. અક્ષરની જે યાદ નહોતું ને, જે અક્ષરની ખબર નહોતી ને કે રંગમોહનમાં કેવી લીલા થાય છે, એ ફક્ત હવે અક્ષરને નહીં, આખી દુનિયાને ખબર પડી જશે પરમધામ શું છે, એમાં કોણ રહે છે, રંગમોહનમાં કેવી લીલા થાય છે. અક્ષરને તો ખબર પડી, પણ હવે આખી દુનિયાને ખબર પડશે. અને આ સપનાના જીવ આપણે બધા, આપણી અંદર જીવ તો સપનાનો જ છે હો, પણ જે સુરતા આવે ક્યાંની હોય? પવિત્ર આત્મા હશે આપણી અંદર કાંઈ, ત્યારે સુરતા આપણી અંદર, ત્યારે આપણને આ પરમધામ ઉપર વિશ્વાસ આવે છે. તો આપણા સપનાના જીવની દ્રષ્ટિ, જેનું કોઈ અસ્તિત્વ નથી, આ દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ અત્યારે? અત્યારે આપણે કોની વાતો કરીએ છીએ? પરમધામની. તો આ વાંચતા વાંચતા કાંઈક તો એ સ્વરૂપ યાદ આવે છે ને, આવા શિંગાર કર્યા છે, આવું બિલ્ડિંગ છે, આવા જમનાજી નદી છે. આપણે શરૂઆતમાં જોયું નહીં, કેસેટ કોણે બનાવી છે? આપણા જેવા જ ને. ક્યાંથી બનાવી? આમાં વાંચી ને. રામાયણ ક્યાંથી બની? રામાયણ ગ્રંથ વાંચી. મહાભારત ક્યાંથી બન્યું? તો ક્યાં છે? શબ્દોમાં છે ને, એમાંથી સ્વરૂપ ખડું કરે છે. આપણી બધાની દ્રષ્ટિ ક્યાં પહોંચી જશે? આ દેવચંદ્રજી થકી અખંડ સુખમાં અને અક્ષરની પાર રંગમોલમાં આપણી બધાની દ્રષ્ટિ પહોંચી જશે. અને આ ઓળખ આ દુનિયામાં કોણ લઈને એવું મહત્વ સમજાઈ ગયું? ચોથા આસમાનથી આ દુનિયામાં આ પરમધામની ઓળખ લઈને કોણ આવ્યું? રૂહ અલ્લાહ ચોથે આસમાન. 4 છે: નાસુત, મલકુત, જબરૂત અને લાહુત. નાસુત એટલે મૃત્યુ લોક, મલકુત એટલે વૈકુંઠ લોક, જબરૂત એટલે અક્ષરધામ અને લાહુત એટલે પરમધામ. તો સીધા પરમધામ થી આ સુંદરભાઈ ને અહીંયા આવ્યા છે ને હવે એમના થકી આખી દુનિયાને પરમધામની ખબર
પડશે. તો આવા જે શ્રી દેવચંદ્રજી છે એનું મહત્વ આપણે એટલે સમજવું જોઈએ કે એને જે દુઃખ પડ્યા છે ને એની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો દેવચંદ્રજી તો એમ જ કીધું, હે પરમાત્મા મને દુઃખ આપો, દુઃખ આપો. અને આપણા માટે સુવિચારો એવા કહે છે, ઘણી વાર આપણને દુઃખ પડે ને તો આપણે બધા શું કહીએ, ભગવાન કેમ મને જ દુઃખ આપ્યું, તને મારા સિવાય બીજું કોઈ ન દેખાણ. પણ અહીંયા દેવચંદ્રજી એમ કહે છે કે ભાઈ તમારે ભગવાનને એમ નહીં કહ્યું કેમ હું જ, પણ ભગવાનને એમ કહેવાનું મને દુઃખ, કારણ કે બીજાનું એ ગજુ સહન કરવાનું નથી, બીજા એ નહીં સહન કરી શકે, હું એને સહન કરી શકીશ. તો આપણે વિચારી લેજો, આપણે કાંઈક છે, આપણી અંદર કાંઈક શક્તિ છે તો આપણે અહીંયા બેઠા છીએ. હવે આપણે આ કાર્ય કરવાનું છે. તો હવે યાત્રી બનવાનું છે આપણે. હવે 30 દિવસ સુધી જેમ આમાં યાત્રા છે ને એમ એના ભેગું ભેગું આપણે હાલ્યું જવાનું છે. 30 દિવસ સાંભળ્યા પછી આપણે યાત્રા જાગણીની શરૂ કરવાની છે. એમાં ભલે ગામ દાંત કાઢે ભક્તિ કરતા હોય ત્યારે કહેવાય છે ને, હાંસી કરે જગત એને અવગણી ભગત. આવું જેસલ જાડેજાએ કીધું, હાંસી કરે જગત અને એને અવગણી ભગત. એટલે ભક્તિના માર્ગ ઉપર જાગણી કરવા માટે નીકળીશું ને એટલે બધા હાંસી તો ઉડાવશે ને. એ પરીક્ષા કરવા માટે જ બધાને મોકલા હોય આ બધા સહન કરી શકે એમ છે કે નહીં. તો 30 દિવસ દરમિયાન તમને લગભગ બધું જ સમજાઈ જશે. અત્યાર સુધી 6 દિવસમાં સમજાણું, તો હવે હાદી મહેંદી ને ઇમામ પણ સમજાઈ જશે. તો એ આપણા દેવચંદ્રજી સતગુરુ છે, કારણ કે સૌથી પહેલા વાણી અહીંયા લાવશે કોણ, ખોજ કરીને દેવચંદ્રજી. એટલે એ આપણા સતગુરુ છે. બધાએ સુંદર સાજી ગુરુના વખાણ તો સાંભળ્યા જ છે ને. સતગુરુ કોને કહેવાય તો કે ગુરુ કંચન છે, ગુરુ પારસ છે, ગુરુ ચંદન છે, પણ સદગુરુ તો કે કિયો જો આપ સમાન. સદગુરુ તો દીવા જેવા હોય, એ આપણને એના જેવા બનાવી દે. અને ગુરુના વખાણ વાળી કોઈને કોઈ એક ચોપાઈ આવડતી હોય બોલો,